હાવ હાચા મોતી હો, હાવ હાચા મોતી. કોથરા ને કોથરા ભર્યા છે અમારી ઘરે, તો કોથરા ને કોથરા ભર્યા છે. જેને જોતા હોય હાવ મફતમાં લઈ જાવ, હાવ મફતમાં લઈ જાવ. આપણે પાંચ્યું જોતું નથી હો, હાવ હાચા મોતી. હાવ મફતના ભાવે દઈ જ દેવાના. આપણે કોઈનું પાંચ્યું લેવાનું થતું નહીં. જેને જોતા હોય લઈ જ જાવ, લઈ જ જાવ. હાવ મફતના ભાવે દઈ જ દેવાના, લઈ જ જાવ તમ તમારે. જેને લોનું બાકી હોય એ આ વેચશો એટલે એના હપ્તા ભરાઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિશિયલમાં આપ સૌનું સ્વાગત કરી રહી છું. તો આજનો દિવસ મારો કેવો ગયો, આજે મેં શું કર્યું, શું શોપિંગ કરી, ક્યાં ગઈ, એ બધું જોવા માટે ફ્રેન્ડ્સ તમારા લોકોએ વિડીયોમાં કન્ટિન્યુ રહેવાનું છે. તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સવારમાં થોડુંક કામ કર્યા પછી આજ તો મેં રવિવારે ગાજરને લાલ મરચાં કરી નાખ્યા. મેં ભલે મોરલો મરચાં લીધે રાખે. તો આજ તો મિત્રો તમે જોવો તો મેં કીધું હવે હાથેથી કપડાં ટહેડવાના આપણે થતા જ નથી. હવે એક તો આપણે બહાર જવું હોય ને એમાંય ટાઈમની કટોકટી હાલતી હોય, તો મેં આજ તો મશીનમાં જ નાખી દઉં. તમારે ભલે મોરલો બિલ ભરે રાખે, આપણે તો આરામ જ કરવાનો થાય. સો આપણે કંઈ કામ કરવાનું થતું નથી. આજ તો હવે કપડાં ધોવાનો ટાઈમ બચ્યો છે, તો આજ તો હું વહેલી નવરી થઈ જઈશ. પણ આ શું, ઘરમાં ગઈ બહારનું કામ પતાવીને ઘરમાં તો તમે જોવો તો નકરા મોતી મોતી મોતી. મેં કીધું આ મોતી વેરાણા ચોકમાં કે મોતી વેરાણા મોરલાના ઘરમાં? હે હાવ હાચા મોતી, હાવ હાચા મોતી, હાવ હાચા મોતી હો. જેને જોતા હોય લઈ જ જાઓ. અમારી ઘરે જો કોથરા ને કોથરા ભર્યા છે. જેને જોતા હોય હાવ મફતમાં દઈ દેવાના. આપણે કોઈનું પાંચ્યું જોતું નથી, હાવ મફતમાં દઈ દેવાના. જેને જોતા હોય લઈ જ જાઓ તમારે. મોરલાને કીધું આટલા બધા કોથરા ને કોથરા ભર્યા છે હાવ હાચા મોતીના. તો આ જોઈને મને એક આઈડિયો આવે છે. મોરલો કે શું, જલ્દી બોલ. કીધું આપણે આ હાવ હાચા મોતી મેં કીધું મફતમાં દઈ દેવા, એના કરતાં તો આપણે આ વેચી નાખીને તો આના જે પૈસા આવે ને એની આપણે લોનના બધા હપ્તા ભરી દઈએ. તો મને તો શાંતિથી રાતે નીંદર આવવા માંડે. કીધું મોરલો મને કે તું તારા આઈડિયા તારી પાસે જ રાખી કે નક્કી આ બાયડી એક દી મને માર ખવડાવશે. હો મિત્રો, સાચા મોતીના કોથળા પહેર્યા હોય એવા ક્યાં આપણા નસીબ હતા. આ તો અમારો સોફો જે બેસવાનો બિનબેગ આવે છે એની સિલાઈ થોડીક નીકળી ગઈ હતી, તો એની થર્મોકોલની ગોળી આખા ઘરમાં રાયતાની જેમ ફેલાણી હતી. તો મેન મારા મોરલા એ બધું ભેગું કરીને કોથળા ભરી લીધા છે. અને બપોરે જો મેં રસોઈની તૈયારી કરીને બપોરે ખાઈ પીને ફ્રી થઈને મોરલો અને માહિર તો જો એવી રીતે સૂઈ ગયા છે. અને એકઈને કઈ ઉપાધિ છે જો તો. અને આ તો કેવી રીતે સૂતા છે જો તો. આવી રીતે કે આ કઈ સુવાની રીત કહેવાય? તો રિયલમાં આવી રીતે સૂતા છે કે હું શૂટિંગ ઉતારું છું એટલે ચાઇન મસ્તી કરે છે ને આવી રીતે સૂતા કઈ ખબર નથી પડતી એમ. તો ફ્રેન્ડ, સુખિયા માણસો સૂઈને ઉઠી ગયા છે ને જો કેન્ડી પણ ખાઈ લીધી છે એક ને, જે આ બીજી નહીં પણ આ ત્રીજી ખાઈ જશે આમ બોલો. અને મોરલાની તમે જો ઉઠીને અમારે નાસ્તો તો જોઈએ જ, એને હજી અમારે પડીકા તો ખાવા જોઈએ જ ને. માહિરભાઈ જો ક્રિકેટ રમવાની તૈયારી કરે છે. અને મારે તો આજે શુક્રવાર છે, તો આજે મારે બહાર પણ જવાનું છે. ગેબન્સા પીરે શુક્રવાર ભરવા જવાનો છે. અને મારા ફઈના છોકરાનો પણ ફોન આવી ગયો છે મિતનો, તો એને એના ન્યૂ હોમ માટે કંઈક વસ્તુ લેવાની છે. તો ગિફ્ટ શોપ પણ આપણે જવાનું છે. સો ફાઇનલી અમે આવી ગયા છીએ મિત માટે ગિફ્ટ લેવા. જો અહીંયા તો બહુ સરસ મજાની આ દુકાન છે. અને મેં તો મોરલાને કીધું, મેં તો અહીંયા તો તમે જો ઢીંગલા ને ઢીંગલી ને કપલ ને બપલ ન તમે જો તો. મેં મારે તો હવે હાયતમ લગી અહીંયા રોકાઈ જાઉં. મારે હવે ઘરે જવાનું થતું જ નથી. મોરલો કે મિત આપણે બેહાડો બનાવી અહીંથી ભાગી ન કર, તારી બેન નક્કી આપણને અહીંયા માર તો ખવડાવશે હોય કે આનું કંઈ નક્કી ન કહેવાય. ગિફ્ટ લઈને રિટર્નમાં આવતા હતા ત્યારે રસ્તામાં માહિરને તો એના મામા અને માસી ભેગા થઈ ગયા. તો અમે તો મફતમાં મમ્મીની સોડા ઉપાડી દીધી. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છીએ માહિર માટે ને મોરલા માટે સાતમ આઠમની ખરીદી કરવા. તો એ બેને કપડાં લેવાના હતા. તો મોરલો કે આનંદ તું મારી સાથે આવજે કપડાં લેવા, કેમ કે તને કપડામાં જાજી ખબર પડે, તું વારંવાર કપડાં લેતો હોય ને. અને મારે તો અહીંયા હપ્તામાં જ ઊંચો ન આવતો, વરને વસલે માંડી કે કપડાં લેવાનો મારે વારો આવે. મોરલાને અમારે લેવાય એક જોડી કપડાં, એમાં તો તમે જોવો તો આખી દુકાન 3 કલાક વેર વિખેર કરી નાખી બોલો.
મેં કીધું હવે તમારે લેવા એક જોડીને આટલી બધી શું હવે લપુ કરો ગમે એવા લઈ લ્યો ને તોય ભાઈ રૂપાળા છો તો હારા જ લાગવાના છો કીધું. મોરલાને તો મારી ઉપર એટલો ખાર ચડતો હતો ને તો એવા હમું જોયા હતા હો તમે જોવો તો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ મોરલાને ને માહીને બેને સાતમ આઠમની કપડાની ખરીદી થઈ ગઈ છે અને અમે લોકો આવી ગયા છીએ ગેબનસા પીરની દરગાહે કેમ કે ઘરેથી જ મેં કીધું હતું કે આજે શુક્રવાર છે તો મારે ગેબનસા પીર દાદાના દર્શન કરવા જવાનું હોય છે કેમ કે મારે અહીંયા માનતા હતી 5 શુક્રવાર ભરવાની તો આજે મારો 3જો શુક્રવાર છે તો હું શુક્રવાર પણ ભરી લઉં છું અને અહીંયા ગેબનસા પીર દાદાના દર્શન પણ કરી લઉં છું અને ફ્રેન્ડ્સ તમને લોકોને પણ દર્શન કરાવીશ પણ તમે લોકો જાણો જ છો કે આ પીરાણું છે પીરની જગ્યાએ અંદર લેડીઝ લોકોને આવવાની પરમિશન નથી હોતી તો લેડીઝ લોકોને અંદર નહીં જવા દે એટલે હું દરગાહના તમને દર્શન કરાવીશ દરગાહનું શૂટ તમને લોકોને બતાવી દઉં છું અને હું પણ થાય એવા લાઈટ દર્શન કરી લઉં છું કેમ કે અંદર આપણને લેડીઝ લોકોને જવાની પરમિશન નથી હોતી લેડીઝ અલાઉડ નથી હોતા અહીંયા એટલે થાય એવા દર્શન હું પણ કરું છું અને તમને લોકોને પણ થાય એવા ગેબનસા પીરના દર્શન કરાવી રહી છું. સો ફ્રેન્ડ્સ ચલો આપણે ગેબનસા પીરના દર્શન કરીએ. સો ફ્રેન્ડ સરસ મજાના ગેબનસા પીરના દરગાહના દર્શન પણ થઈ ગયા અને આજનો દિવસ તો સરસ ગયો કેમ કે ઘણી બધી ખરીદી કરી મારા ફઈના છોકરા મિત માટે મોરલા માટે માહિર માટે કપડાની ખરીદી કરી અને ખરીદી કર્યા પછી સાંજ એમને પડી ગઈ તો મમ્મીએ અમને જમાડી પણ દીધા હતા તો મમ્મીએ અમને પંજાબી ખવડાવ્યું હતું. સો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.